નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે સીધી ખરીદી કરવા ઓનલાઈન નોંધણી કરાવવામાં આવેલ, જેમાં જિલ્લામાં અંદાજે 46,845 થી વધારે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે। દિયોદર તાલુકાના 90 દિવસ ચાલનારી નાફેડની નોડલ એજન્સીના ભાગરૂપે ગુજકો માસુલ દ્વારા આ ખરીદી પ્રક્રિયા જૂના માર્કેટમાં તાલુકા સંઘમાં ચાલી રહી છે। દિયોદર તાલુકામાં 3500 જેટલા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે। તાલુકા સંઘમાં પૂરજોશમાં ખરીદી હાથ ધરવામાં આવેલી, પરંતુ ગુજકો માસુલ દ્વારા દિયોદર તાલુકામાં રાયડાની ભરતી માટેના બારદાનો આપવામાં ઢીલી નીતિના કારણે ખેડૂતો હેરાન પરેશાન થાય છે। તાજેતરમાં દિયોદરમાં રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતો પૈકી 1000 જેટલા ખેડૂતોને થરા ખરીદી સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા, જેથી આ ટ્રાન્સફર થયેલા ખેડૂતોને તેમને રાયડો વેચવો હોય તો કાંકરેજ તાલુકાના શિહોરી નજીક દુગાવાળા મંદિર પાસે આવેલ ગોડાઉનમાં જવું પડે। ખેડૂતોને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વિના કે સહમતિ વિના મરજી મુજબ 50 કિલોમીટર દૂર રાયડો વેચવા ધકેલાયા। થોડું રાયડું વેચવા વાળાને પણ ફરજિયાત સાધન લઈ 50 કિલોમીટર દૂર જવું પડે। એક તરફ કાળઝાળ ગરમી, રાયડાનો ઓછો ઉતાર અને પડતા ઉપર પાટું સમાન ગુજકો માસુલ દ્વારા દિયોદરને બદલે શિહોરી માલ પહોંચાડવા આદેશ। ખેડૂતો જાય ક્યાં? चौधरी इंदाभाई भरताजी गाम लीलाधर धोधड़ी करेल से दिवसे तालुका में ईडे के से थरा खड़ी के से शिवरी मारे अँ दावो नहीं दिवदर तो भरावे तो भरवो है धके बाजार में वेची मारी अमारे 50 किलोमीटर आवू पड़े ए तो भाड़ो कोण हाले भाड़ा में जाए पदुरी भरवानी कोई जरूरी नहीं तो मार्केट में वेचवा हारू बाजार में एम क्या आपणे वेचवानो आवे ज नहीं ने मैं कहवा दिवदर भराવો કે તો દિવદર ભરાવો ઘડી મેસેજ આવે છે શિવરીનો લાવવાનો કે છે ઓય થરા જાવું છે અમારે માળી દલપતભાઈ નાગજીભાઈ ઓખા ગોળિયા તાલુકો દિયોદર રાયડો દિયોદર સંઘમાં મેં ભરાયું છે બરાબર। આ એમાં પૂછવા આવે તો સંઘવાળા કહે છે કે હવે તમારે કે થરા જવું પડે, ઘડીક શિવરી જવું પડે, અમારે ઘણું દૂર પડે છે બરાબર। ગરમીનું છે લઈને જાવ એટલે અમારા દિયોદરને દિયોદર રાખે એવી વિનંતી છે। સરકાર દ્વારા મોટી જાહેરાતો કરાય છે કે સરકારનો નાફેડનો ખેડૂતલક્ષી નિર્ણય, પરંતુ તેનો અમલ કાગળ ઉપર રહે છે કે વાસ્તવમાં તે જોવાનો કોને સમય છે? ગુજકો માસલના ડિરેક્ટર, કાંકરેજ તાલુકા સંઘના ચેરમેન અમૃતભાઈ દેસાઈ, તેઓ ભાજપમાં હોય કોણે પૂછવાવાળું છે? તેમના તાલુકા સંઘને આવો ફાયદો થાય તે માટે આવો નિર્ણય લેવડાવ્યો હશે કે શું તેઓ ખેડૂત પુત્ર હોય ખેડૂતોની આપવીતી મળેલી સત્તામાં ભૂલી ગયા હશે કે શું? તારીખ 20/2/2024 થી શરૂ થયેલ આ રજીસ્ટ્રેશનમાં માર્ચ માસના મધ્યે ખરીદી શરૂ કરાઈ। દિયોદર સેન્ટરમાં અવારનવાર બારદાની અછત ઊભી થાય, ખરીદી બંધ થાય, જ્યારે બાજુમાં આવેલ કાંકરેજમાં ઓછું રજીસ્ટ્રેશન છતાં બારદાનનો જથ્થો અને તેમને સંતોષ આપવા કે વધારે ખરીદીનો લાભ આપવા દિયોદર પંથકના ખેડૂતોને લપડાક મારવાનો આશય શું? છેવાડાના માનવીઓને રાયડાના વેચાણ માટે દિયોદરમાં સેન્ટર હોવા છતાં કાંકરેજ સુધી ભટકવું પડે? વાહ! ઉદારતા સહકારી ક્ષેત્રના આગેવાનોની, ખેડૂતોની જે થવું હોય તે થાય, અમારી ખુરશી સલામત રહેવી જોઈએ। ઠાકોર મનુભાઈ ધારસીજી રહેઠાણ કોતરવાડા, મેં રાયડાની રજિસ્ટરની ખરીદી દિયોદર કરાવી હતી, દિયોદર માટે કરાવી હતી। અમને હવે થરા મોકલે છે તો અમારે 10-12 બોરી લઈ જવા માટે ભાડું અને આખો દિવસ બેસવા માટે ખૂબ હેરાન થવું પડે છે। તો સરકારે આના વિશે ગંભીર નોંધ લેવી જોઈએ અને આ ખેડૂતોને હેરાન થવું પડે એ પરવડે નહીં। આવા ખેડૂતોને એક બાજુ તો રાયડું પાક્યું નથી ને એટલા 10-12 બોરી માટે થરા જવું, એટલે હવે સરકાર એના માટે ખાસ નોંધ લે અને મને દિયોદર પાછી આપે એ અમારી અપેક્ષા છે। પ્રવચન આપવા માઇક હાથમાં આપવામાં આવે તો ખેડૂતોના મસીહા, અને અત્યારે ખેડૂતોને અન્યાય થાય તો કોઈ બોલવા તૈયાર નથી। સરકાર દ્વારા ગત વર્ષે હેક્ટર દીઠ 1800 કિલોની ખરીદી હતી ને આ વર્ષે એક તો પાક ઓછો છે, ખેડૂતો પરેશાન છે, ત્યાં હેક્ટર દીઠ 1200 કિલોની ખરીદી કરી નાખી, તે પણ એક ખેડૂત દીઠ માત્ર 2 હેક્ટર એટલે કે 2400 કિલો રાયડાની ખરીદી થઈ શકે તો ખેડૂતો જાય ક્યાં? કોની પાસે ફરિયાદ કરે? ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ઇફકોમાં પણ ચેરમેન કોણ પૂછવાવાળું છે? ખેડૂતોની હાલાકી કોણ સાંભળે કે કોણ રજૂઆત કરે? આગેવાનોનો પોતાનો વ્યક્તિગત અભિલાષામાં અટવાયા છે, જેથી લાચાર આમ ખેડૂતોની હૈયાવરાળ કોણ સાંભળે? રાયડા ખરીદી વિશે તાલુકા સંઘ મેનેજર શું કહે છે? કલ્યાણભાઈ મનસુખભાઈ પટેલ, મેનેજર તાલુકા સંઘ દિયોદર। અત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ના સહયોગથી નાફેડ અને ગુજકો માસુલ માધ્યમથી ખરીદી સેન્ટર ચાલુ તારીખ 19 માર્ચે કરેલું છે, જે આજ દિન સુધી
અંદાજિક 1700 ખેડૂતોને મેસેજ મૂકેલા છે, જેમાંથી 1500 ખેડૂતોનો માલ તોલાઈ ગયેલો છે. બાકીના ખેડૂતોની તોલાઈની કામગીરી ચાલુ છે અને ખેડૂતોને પેમેન્ટ પણ સમયસર ચૂકવવામાં આવે છે, જેથી ખેડૂત ખુશ છે. પરંતુ અમારા અંદાજિક 1000 ખેડૂતોની નોંધણી વ્યવસ્થાના ભાગરૂપે કોકરેજ તાલુકા સંઘમાં ટ્રાન્સફર કરેલી છે. બાકીના રજિસ્ટ્રેશન અમે સમયસર ખેડૂતોની તોલાઈ કરીશું. આ બાબતે દિયોદરમાં ઓનલાઈન નોંધણી કરાવેલ ખેડૂતો શિહોરી થરામાં ફાળવણી થતા હૈયા વરાળ ઠાળવતા